स्वरूप परम गुरु, सहजात्म 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 स्वरूप परम गुरु। संसारतापतप्तानां जीवानां यस्सुरद्रुमः गुरुसराजचन्द्रो मे दद्यान्मुक्तिनिकेतनम् समस्तवस्तुमानाय तमोग्ने वितविद्विषे श्रीमते वर्धमानाय नमो नमितविद्विषे अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, महावित्रोने नमस्कार, महाविત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષુને નમસ્કાર, પ્રત્યેક શુદ્ધાત્મ દ્રવ્યને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી ક્રમાંક 960 આભ્યંતર પરિણામ અવલોકન હાથ નોંધ 1 નંબર 5. પરમ કૃપાળુ દેવની અંગત રોજનીશી વાંચવાની આપણને કૃપા થઈ છે કે જે કહો તે આપણે વાંચવાનો, વિચારવાનો, સમજવાનો પ્રયાસ કરીએ. એમણે પ્રગટ મૂકી દીધું છે અને આપણે પ્રકાશીને વાંચીએ છીએ. એકવાર તે સ્વભુવનમાં બેઠો હતો. સ્વભુવન શું? એકવાર તો બરાબર છે, પરંતુ સ્વભુવન એટલે શું?
તો કે ભૂ ધાતુ છે સંસ્કૃતમાં, એટલે થવું અને હોવું, એના પરથી ભુવન શબ્દ આવ્યો. ભૂ ભવતી યત્ર, ભવન પણ કહેવાય અને ભુવન પણ કહેવાય. આપણે 14 રાજલોક કહીએ છીએ એ ભુવન છે. ત્રિભુવનનાથ કહીએ છીએ, ત્રિલોકનો નાથ કહીએ છીએ, તો તે ત્રિભુવન. ત્યાં પણ 3 ભવન બોલતા નથી, ભુવન બોલીએ છીએ. અહીંયા ભવન અને ભુવન બંનેનો એક જ અર્થ કરીએ છીએ. તો 3 લોક કહીએ છીએ તે, 14 રાજલોક કહીએ છીએ તે, એટલે ભુવન કહેતા લોક, એટલે એક લોકમાં બેઠો હતો. એવી જ રીતે ભુવન એટલે સ્વર્ગ, કે સ્વર્ગમાં બેસીને વાત કરે છે, તો કે ના, આત્માને સુખ લાગે છે અને પછી બેસીને વાત કરે છે. એટલે પોતાની મનોકલ્પના અથવા તો જે જવું છે ત્યાં મનની અભિલાષા અથવા તો મનની વૃત્તિ, એનું જે જગત છે, એનું જે સ્વર્ગ છે. એટલે આપણે જેમ સ્વપ્નાની દુનિયા કહીએ તેમ અહીંયા સ્વપ્નાની દુનિયા નથી, મનોરથનું રાજ નથી, પરંતુ આ જ કંઈક કરવા જેવું છે. માત્ર મોક્ષ અભિલાષ છે ને એની જેને જાંચ તપાસ કે ખોજ છે. અને જે અત્યાર સુધી મહાવીર સ્વામીએ પણ શું કર્યું, તો કે વિચારની ઉત્પત્તિ થયા પછી અત્યંત સદબોધના એકાગ્રપણે વધતા પરિણામે વિચારતા વિચારતા ભગવાને જે ભૂલ દીઠી છે તે ઠામ ઠેર ઠેર ઠેક ઠેકાણે કહી છે, તો સમ્યક દર્શન થઈ જાય. પરંતુ પછી કેવલ જ્ઞાન સુધીનો પુરુષાર્થ બાકી હોય તો તે પણ એક મનનું સ્વર્ગ છે, આત્માનું સ્વર્ગ છે, પોતે મોક્ષ સ્વરૂપ થઈને સમ્યક દર્શન હોવાથી, પરંતુ હજી મોક્ષમાં ગયા નથી. વચ્ચેનો જે ગાળો છે એને આપણે સ્વર્ગ કયો, એને આપણે પૃથ્વી કયો, એને આપણે લોક કયો, બધું એક ને એક. તો કે એક સ્વભુવનમાં બેઠો હતો, એટલે પોતાના સ્વર્ગમાં, સુખના સ્વર્ગમાં અથવા આ જ પૃથ્વી પર બેઠા છે અને વાત કરે છે. આ બધા જ અર્થ અહીંયા ભુવનના થાય છે. અને તે ભુવન કહેતા મનુષ્ય કયો, ભુવન કહેતા પ્રાણી કયો, ભુવન કહેતા જંતુ કયો, સૌથી વધારે ભુવન હંમેશા 14ની સંખ્યા માટે વપરાય છે. તો 14 રાજલોકમાં જવાનું છે અને સાથે સાથે 14માં ગુણસ્થાનક સુધી પહોંચવાનું છે. એટલા માટે તે સ્વભુવનમાં બેઠો હતો. કે આવી જાઓ, આખી નોંધમાં ક્યાંય ગુણસ્થાનક શબ્દ નથી, પરંતુ અહીંયા ભુવન શબ્દ લખીને એમને અભિપ્રેત છે તે જણાવી દીધું છે. ડિનોટેશન કોનોટેશન અહીંયા જ મળી જાય છે કે સ્વભુવનમાં બેઠો હતો એટલે બીજું કાંઈ નથી, પરંતુ પોતે આત્મા થઈને બધાએ દુનિયામાં ફરવા નીકળ્યા હોય કે સ્વર્ગલોકમાં સુખ છે, નરકમાં સુખ છે, પાતાળમાં સુખ છે, અથવા તો વૈમાનિક દેવમાં સુખ છે, અથવા તો સિદ્ધશિલા પર સુખ છે, ત્યાં જઈ શકાતું નથી. માટે આવી રીતે મનથી, આત્માના ઉપયોગથી તે સ્વભુવનમાં બેઠો હતો. તો અહીંયા ભુવન કહેતા આપણે બધા અર્થ વિચાર્યા. 14 ગુણસ્થાનક યાદ રાખવાનું છે. જગતમાં કોણ સુખી છે તે જોવતો ખરો, શું કરવાથી પોતે સુખી, શું કરવાથી પોતે દુઃખી, પોતે શું ક્યાંથી છે આપ એનો માગો શીઘ્ર જવાબ. જે આપણને એવું લખી દીધું 107મા પદમાં, પત્રમાં, એ પોતે પણ વિચારે છે. મોક્ષમાળાના પાઠમાં સુખ વિશે વિચારણા કરી છે, અદ્ભુત વિચારણા કરી છે, કન્ક્લુઝન પણ આપી દીધું છે. તેમ છતાં અહીંયા પાછું આપણને કહે છે કે જગતમાં કોણ સુખી છે એ જોવ તો ખરું, પછી આપણે માટે વિચાર. એટલે કે પહેલાં જવ તો ખરો, જોવ તો ખરું, તેલ જોઉં, તેલની ધાર જોઉં, પછી આપણે આપણા માટે લેવું હશે કે નહીં, વિચારશું ખરીદવું કે નહીં, અથવા આ સુખમાં આપણને રસ છે કે કેમ. આમ કેવી શૈલીથી લખ્યું છે. ખરેખર નાટક જ લખ્યું હોય અને નાટકના એટલે કે સ્ટેજ ઉપર ભજવવાનું હોય, એમાં નાટકનું પ્રથમ દ્વાર હોય, એવી શૈલીથી જ કૃપાળુદેવે આ નોંધ મૂકી છે. આગળ જઈએ. સુખની વ્યાખ્યા પણ કેવી છે, તો કે સુખ ઇન્દ્રિયનું સુખ છે, વિષયનું સુખ છે, સંસારનું સુખ છે, દેહનું સુખ છે, એને તો શાતા કહેવાય છે. તો પછી સુખ શું છે? એમ કરીને આપણને કહ્યું છે મોક્ષનું સુખ કોઈ અદ્ભુત વાત છે. આત્માનું સુખ એ જ મોક્ષનું સુખ છે, મોક્ષનું સુખ છે એ જ આત્માનું સુખ છે. આત્માનું સુખ અંતરમાં છે. અંતરમાં સુખ થવા માટે, શ્રેણી થવા માટે બાહ્ય પદાર્થો સંબંધીનું આશ્ચર્ય ભૂલ. 107મા પદમાં છેલ્લે લખ્યા પછી સીધું 108મા પાઠની શરૂઆતમાં આ મૂકી દીધું છે. ત્યાં પણ કડીબદ્ધ કૃપાળુદેવ જાય છે, અહીંયા પણ સંકલનાદભૂત છે. હવે સુખની વિચારવાની જિજ્ઞાસા થઈ છે, તો પોતે લખે છે એની એ જિજ્ઞાસા પૂર્ણ કરવા. એની એટલે પોતાની જ છે, પણ મારી નહીં લખતા એની, જેને પાત્ર આપ્યું છે, સોંપ્યું છે તેનું, આ જે નાટક ભજવતું હોય તેનું. અત્યારે તો આપણે કૃપાળુદેવ પોતે જ લખી રહ્યા છે, એટલે કે કૃપાળુદેવની એ જિજ્ઞાસા પૂર્ણ કરવા, અથવા પોતે તે સંગ્રહસ્થાન જોવા ઘણા પુરુષો, આત્માઓ, ઘણા પદાર્થો તેની સમીપે આવ્યા. ખરેખર પોતે જોવા જવાનું હોય, સંગ્રહસ્થાન સુધી જવાનું હોય. અહીંયા કૃપાળુદેવ કેવું લખે કે પોતે તો જ્યાં છે ત્યાં છે, વિચારણામાં છે, બેઠા છે, એટલે આખું સંગ્રહસ્થાન એમની સામે આવ્યું, એમની પાસે આવ્યું. કેમ કે આ તો વિઝ્યુલાઇઝ કરવાનું છે, મનથી માનવાનું છે, સમજવાનું છે. એટલે કંઈ રીતસર ના ચાલીને જાય છે સંગ્રહસ્થાન ભણી એમ નથી, પણ સંગ્રહસ્થાન જ જાણે કે એમની પાસે આવ્યું.
સંગ્રહ સ્થાન કોને કહેવાય? તો કે બધી વસ્તુ કલેક્ટ કરી હોય, પણ શું કામ કરી હોય? જગતમાં તો અનંત વસ્તુ છે, તો એમાંથી જૂની, એન્ટિક અને જોતા કંઈક જુદી લાગે, હેરત પમાડે અજાયબી જેવી લાગે એવી કેટલીક વસ્તુઓને સાચવીને એક જગ્યાએ રાખવું, તેનું નામ સંગ્રહ સ્થાન છે. આત્મા પણ જેવું ન કર તેવું સંગ્રહ સ્થાન છે. આત્મા પોતે જ મ્યુઝિયમ છે, પોતે જ સંગ્રહ સ્થાન છે. અનાદિકાળથી ચાલી આવતી પરિભ્રમણની યાત્રા, અને એણે શું નથી રાખ્યું પોતા પાસે, કેટલાક કર્મ જ ક્ષય થયા છે, બાકી તો નવા બાંધતો ગયો છે, નવી વસ્તુ લાવતો ગયો છે, અને સંગ્રહખોર છે. મોટામાં મોટો પરિગ્રહ કે સંગ્રહ આત્માએ જ કર્યો છે. તો એ સંગ્રહ સ્થાનમાં ઘણા પુરુષો એટલે ઘણા આત્મા પણ આવ્યા. આજ સુધીના અનાદિકાળના પરિભ્રમણના કેટલા આત્મા હોય, જેની સાથે વધારે નિકટનો સંબંધ થયો હોય એ પણ આવ્યા, અને ઘણા પદાર્થો તેની સમીપે આવ્યા. ઘણી જ ચીજ વસ્તુ આવી, ઘણા પદાર્થ આવ્યા. પદાર્થ કહેતા માત્ર ચીજ વસ્તુ નથી, જીવ અજીવ, આશ્રવ, સંવર, પુણ્ય, પાપ, બંધ, નિજરા, મોક્ષ, આ નવ તત્વને હંમેશા નવ સદ્ભૂત પદાર્થ કહેવાય છે, એ પણ આવ્યા. ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય 6 દ્રવ્ય કહેવાય છે, એને પદાર્થ કોઈક વાર કહેવાય છે, તો એ પણ આવ્યા. અહીંયા તો આપણે નવ તત્વ લઈએ છીએ, એ પણ આવ્યા. એટલે જીવ, અજીવ અને નવ તત્વ બધા જ તેની સમીપે આવ્યા, પાસે આવ્યા. એમાં કોઈ જળ પદાર્થ હતો નહીં. આપણે એવું વાંચીએ, વિચારીએ, ત્યાં કૃપાળુદેવે જવાબ આપી દીધો કે એમાં કોઈ જળ પદાર્થ હતો નહીં. તો જીવ, અજીવ, એમાં અજીવને જળ કહી દીધું છે, તો એવો કોઈ પદાર્થ નહોતો. પરંતુ મૂર્ત અને અમૂર્ત સ્વરૂપે ગણીએ તો ગણી શકાય, એટલે તે નવ સદ્ભૂત પદાર્થ ગણાય. પરંતુ જે ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય પૂતગલાસ્તિકાય કહીએ છીએ, તે બધાને કેવું નથી. એટલે કે જળનું જગત તેમણે એક ધડાકે ઉડાડી દીધું કે અહીંયા જળની વાત નથી, જળ કોઈ પદાર્થની, કોઈ ચીજ વસ્તુની વાત નથી. આત્મા પોતે જ છે, અને એકલી આત્માની જ વાત છે. કોઈ એકલો આત્મા જોવામાં આવ્યો નહીં. એકલો આત્મા ક્યાંથી જોવામાં આવે? એકલો આત્મા એટલે સિદ્ધાત્મા. એ ક્યાંથી આવે? નીચે આવે નહીં, પોતાની પાસે આવે નહીં, અને એ ઉતરવાય ન આવે, અને પોતે ત્યાં જઈ પણ શકે નહીં. એટલે કે એક સિદ્ધાત્મા કોઈ જોવામાં આવ્યો નથી. માત્ર કેટલાક દેહધારીઓ હતા. એટલે કે સિદ્ધ સ્વરૂપ હોય, સદેહે જીન હોય, સહયોગી જીન હતા, દેહધારી છતાં જીવનમુક્ત હતા, પરંતુ કોઈ સિદ્ધાત્મા નહોતો. જે દેહધારી હતા, જેઓ મારી નિવૃત્તિને માટે આવ્યા હોય, એમ તે પુરુષને શંકા થઈ. જે પુરુષ આ લખે છે, એટલે કે કૃપાળુદેવ પોતે, તેને શંકા થઈ. કેવી શંકા થઈ? કે મારી નિવૃત્તિને માટે આવ્યા હોય એવું લાગે છે. દેહધારી આવ્યા છે, તો શું યમદેવતા છે, કાલ દેવતા છે, ઉપાડી જવા આવ્યા છે, લઈ જવા આવ્યા છે? એમ તો બેસતું નથી. તો કે મારી નિવૃત્તિને, મારું ભવ નિવૃત્ત થાય, મારું ભવ પરિભ્રમણ સમાપ્ત થાય, અથવા તો હું વૃત્તિ વિનાનો થાવ, એટલે નિવૃત્ત થઈ જાઉં, યાને મોક્ષે જતો રહું, એમ પણ થયું. કે આ મને જ કોઈક સમજાવવા કેવા આવ્યા લાગે છે, દેહધારી પરમાત્મા રૂપે, એમ કરીને આગળ જઈએ. વાયુ, અગ્નિ, પાણી કે ભૂમિ કેમ કોઈ આવ્યું નથી? આ પૃથ્વીકાય, અપકાય, તેવકાય, વાવકાય, વનસ્પતિકાય, એ તો એકેન્દ્રિય જીવો છે. અહીંયા છે 5 નામ લખ્યા છે, તે બધા પંચમહાભૂત છે. પંચમહાભૂત જળ પદાર્થ કયા છે? ઇતર દર્શનો એમને જળ કહે છે, તો એ કેવી રીતે આવે? એટલે જ્યાં ઊભા છે ત્યાં જ પૃથ્વી છે, પૃથ્વીકાયના જીવ છે. પાણી નથી એમ છે જ, પરંતુ અત્યારે આ સંગ્રહ સ્થાનમાં આ પંચમહાભૂતને કાઢી મૂક્યા છે. આ પંચમહાભૂતથી દેહ બને છે. એ 4 વાર દર્શનની વાતને રદિયો આપ્યો છે કે એ કોઈ દેખાતા નથી, જળ પદાર્થ નથી. તેવી રીતે પૃથ્વી વગેરે પંચમહાભૂત રૂપે પણ આવ્યા નથી. નેપથ્ય એટલે કે સ્ટેજ પર, રંગમંચ પર જે પડદા પાછળની વાત હોય, ઓડિયન્સને, શ્રોતાને, પ્રેક્ષકોને સંભળાતી હોય, દેખાતી હોય, પરંતુ બીજાને ખબર પડતી ન હોય, સ્ટેજ પર દેખીતી રીતે ન હોય, એટલે કે અંદરના ભાગમાંથી, એટલે કે બેકગ્રાઉન્ડમાંથી કહીએ કે અંતઃકરણનો અવાજ કહીએ, એ પડદો કહીએ, એટલે નેપથ્ય શબ્દ છે, સંસ્કૃત ભાષાનો શબ્દ છે. તો કે પડદા પાછળથી શું વાત આવી? કે જવાબ આપ્યો કે તેઓ સુખનો પણ વિચાર કરી શકતા નથી, દુઃખથી બિચારા પરાધીન છે. એટલે કે એકેન્દ્રિય જીવ લ્યો તો લ્યો, પણ એ ગતિ કરી શકતા નથી. એ સ્થાવર કાયના જીવો છે. એ ત્રસ નથી કે સુખ દુઃખ વિચારીને ત્રાસ પામીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે. જેમ કે ઝાડ કે વૃક્ષ ગમે તેટલું સુખી દુઃખી થતું હોય, પણ એ પોતાની જગ્યા છોડીને ક્યાંય જઈ શકતું નથી. એને સહન કરીએ જ છૂટકો છે. એવા જે પૃથ્વીકાય, અપકાય, જ્યાં પણ નદી, તળાવ, દરિયાનું પાણી ખડખડ વહેતું હોય છે, ગતિ કરે છે, પણ એટલા એરિયામાં જ છે, બાકી જઈ શકતું નથી. એની ઈચ્છા પ્રમાણે, સંકલ્પ પ્રમાણે જઈ શકતું નથી. એ બધા સ્થાવર કાયના જીવ છે. નહીં તો આપણે દલીલ કરીએ કે અગ્નિકાય, વાયુકાયના જીવ છે
એ તો ગતિ કરે જ છે ને, એની મેળે ગતિ કરે છે, તો એમાં આવતું નથી. પોતાની ઈચ્છા સંકલ્પ પ્રમાણે, મનસૂબા પ્રમાણે ઈચ્છા થાય, સમય થાય ત્યારે ક્યાંય જઈ શકતા નથી. એમ જ એનો સ્વભાવ છે અને જાય છે, પરંતુ પોતે સ્થળ છોડીને ત્રાસથી બચવા માટે ક્યાંય ગતિ કરી શકતા નથી. તો અહીંયા એકેન્દ્રિય જીવને બિચારાને પરાધીન કહી દીધા, દુઃખી કહી દીધા, અને આગળ જઈએ તો કૃપાળદેવ પૂછે છે, બે ઇન્દ્રિય જીવો કેમ આવ્યા નથી? તો નેપથ્યમાંથી અવાજ આવે છે, એને માટે પણ એ જ કારણ છે. આ ચક્ષુથી જુઓ તેવો બિચારાને કેટલું બધું દુઃખ છે. આ તમે આંખથી જુઓ કે બે ઇન્દ્રિય જીવ એટલે બે સેન્સીસ છે, તે તો બે જ સેન્સમાં શું આવે? કાયા અને જીભ. એટલે એને સ્પર્શનું તત્વ છે અને સ્વાદનું તત્વ છે, બે સિવાય કોઈ જ વાત નથી. એ બે ઇન્દ્રિય જીવ એટલે જે પાણીમાં પોરા દેખાય છે તે, અને બીજા કેટલાય બે ઇન્દ્રિય જીવ, શંખ વગેરે કહીએ છીએ, છીપલા વગેરે કહીએ છીએ, આ બધા જ બે ઇન્દ્રિય જીવો છે. તો એવા તો બીજા અનેક છે. એ બધા જીવો કેમ આવ્યા નથી? તો જવાબ આપે છે, એને માટે પણ એ જ કારણ છે. એ પણ આ આંખથી જુઓ દેખાય છે, પેલું કદાચ દેખાય કે નહીં, અગ્નિ, વાયુ કાંઈ વગેરે, પણ આ તો દેખાય છે, તો એ પણ બિચારા પરાધીન જ છે. તેનો કંપ, તેનો થરથરાટ, તેનું પરાધીનપણું ઇત્યાદિ જોઈ શકાય તેવું નહોતું. તે બહુ દુઃખી હતા. કૃપાળદેવથી જોઈ શકાતું નથી, કારણ કે કરુણાસાગર છે. તે બે ઇન્દ્રિય જીવો હલચલ મચાવતા હોય, અળસિયા વગેરે, તો હલહલ થતા હોય, હલચલ કરતા હોય, તો આપણને દયા આવે જ. અને કેટલાક જીવો તો આમ અડધા ગોળ ફરી જાય કે ઉપરથી નીચે પટકાતા હોય, પોતાનું શરીર આમ તોડીને ફેરવતા હોય કે એકદમ જ પટકી પડતા હોય, જેમ કોઈ વસ્તુને ફેંકો અને નીચે પડે એમ ઉપરથી નીચે કે અપસાઇડ ડાઉન કે રાઉન્ડ એન્ડ રાઉન્ડ કર્યા જ કરતા હોય. એવા નાના જીવાત જેને જોઈ છે ને ખબર છે, તો જોઈને દુઃખી થઈ જવાય કે આને કેટલો સળવળાટ છે, કેટલી ચંચળતા છે, ગાઢ અંધકાર છે, ગાઢ મિથ્યાત્વ છે. એવા જીવો કાંઈ કરી શકતા નથી અને દુઃખી લાગે છે, અંતઃકરણ દુઃખી થઈ જાય છે. એ જ ચક્ષુથી હવે તમે આખું જગત જોઈ લો, પછી બીજી વાત કરો. આ એ જ આંખ છે, હવે બીજી બધી દુનિયા જોઈ લ્યો, જેટલા જીવ જંતુ દેખાય તે બધાને જોઈ લ્યો, પછી બીજી વાત કરો. એટલે એકેન્દ્રિય, બે ઇન્દ્રિય, પછી તે ઇન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય જીવો સુધીની દુનિયા વાત આવી ગઈ. ઠીક ત્યારે દર્શન થયું, આનંદ પામ્યો, પણ પાછો ખેદ જન્મ્યો. કૃપાળદેવ કહે છે, ભલે ઠીક ત્યારે જોઈ લીધું, દર્શન થયું એટલે કે જોવાઈ ગયું, આનંદ પામ્યો, કેટલુંક આનંદપ્રદ પણ લાગ્યું, પણ પાછો ખેદ જન્મ્યો કે અહો આ જીવની કેવી દશા છે. ખેદ શબ્દ એ મજાનો છે. કે શોક થયો, પીડા થઈ, વેદના થઈ, એટલે કે દુઃખ થયું, વેદ્યું, એટલે ત્યાં લાગણીના સંવેદન તંત્ર રણજણી ઉઠ્યા, અને સાથે સાથે અફસોસ પણ થયો, દિલગીરી પણ થઈ. આ બધા જ ખેદ શબ્દના અર્થ છે. શું કામ ખેદ થાય છે? તો કે જે કાંઈ જોઈને કેટલીક વખતે આશ્ચર્ય પણ થાય કે જીવ સૃષ્ટિ કેવી છે, ચિત્ર વિચિત્ર છે, અને એના કરતાંય દુઃખ એમ થાય કે અહો દયા પણ આવે કે આ બધું આપણે જઈને થઈને આવ્યા છીએ, માત્ર યાદ નથી. આ આપણે હોઈ શકીએ, આ આપણે એવું કર્યું, અનંતકાળમાં કેટલી બધા વર્ષો કર્યું છે, કરોડો અબજોથી પણ વધારે વર્ષ કર્યું છે, અને છતાં ભૂલી ગયા છે. 84 લાખ જીવયોનીમાં પરિભ્રમણ કરી આવ્યા છીએ. એટલે જે કંઈક જોવા જેવું હતું એમાં ક્યાંક આનંદ પામ્યો છે. એટલે કેટલાક સુખી જીવ જોયા હોવા જોઈએ કે જેથી આનંદ પામ્યો, ને તો કૃપાળદેવ લખે નહીં, પણ પાછો ખેદ જન્મ્યો. એટલે કે ખેદ ખિન્ન થઈને હવે આગળ કહે છે, તો નેપથ્યમાંથી પૂછે છે, જવાબ આપે છે કે હવે ખેદ કાં કરો છો? શા માટે ખેદ કરો છો? મને દર્શન થયું તે શું સમ્યક હતું? પૂછે છે, મને દર્શન થયું તે શું સમ્યક હતું? એટલે કૃપાળદેવ કહે છે કે મેં જે જોયું આ જગત, એમાં સુખી દુઃખી જીવ જોયા, તે શું સમ્યક હતું? એટલે સમ્યકનો અર્થ અહીંયા શું છે કે તે શું સાચું હતું, તે શું પૂર્ણ હતું, તે શું વાસ્તવિક હતું. આ દર્શન સાચું છે, અથવા આ દર્શન પૂર્ણ છે, અથવા આ દર્શન વાસ્તવિક છે. મેં જે જોયું તે જગત ખોટું કે સાચું? આપણે કહીએ કે ચક્ષુથી જોયું, આંખથી જોયું, હકીકત છે, સગી આંખે જોયું, નજરે નિહાળ્યું, તો ખોટું થોડું હોય. પરંતુ કૃપાળદેવે પ્રશ્ન પૂછ્યો છે કે શું સમ્યક હતું? એટલે સમ્યક શબ્દનો અર્થ વિચારવા જેવો છે. હંમેશા આપણે સમ્યક દર્શન એટલે સાચું દર્શન ને સારું દર્શન કહી દઈએ એમ નથી. અહીંયા ભલે સમ્યક શબ્દનો અર્થ આમ જ લઈએ છીએ કે મેં જે જોયું તે શું સાચું હતું, મેં જે જોયું તે પૂર્ણ દર્શન હતું? ના, પૂર્ણ નથી. મેં જે જોયું તે વાસ્તવિક હતું? વાસ્તવિક હતું. કે હકીકતમાં જે જોયું એ હકીકત રૂપે જ હતું અને દેખાયું છે, એમાં મિનમેક નથી. પણ સમ્યક એટલે યથાર્થ કહીએ તે ન હતું. એટલે કે યથાર્થ દર્શન નથી.
સમ્યક દર્શન હોય ત્યાર પછીનું બધું છે તે યથાર્થ છે. તો કૃપાળુદેવનું સમ્યક દર્શન તો છે, પરંતુ જે વસ્તુ સ્થિતિ દેખાણી તે બધું જેમ છે તેમ દેખાયું નથી. એ સમ્યક કહેવાય કે કેમ એમ પૂછે છે. તો જવાબ આપે છે હા, સમ્યક હતું. સમ્યક હોય તો પછી ચક્રવર્તી આદિક તે દુઃખી કેમ દેખાય? જો એ દર્શન મેં જે જોયું તે સાચું, પૂર્ણ અને વાસ્તવિક હોય તો ચક્રવર્તી દુઃખી કેમ હતા? મને ચક્રવર્તી દુઃખી દેખાયા. તો લખે છે કે દુઃખી હોય તે દુઃખી અને સુખી હોય તે સુખી દેખાય. નેપથ્યમાંથી જવાબ આપ્યો, એટલે કે વસ્તુ જેમ છે તેમ જણાય, જેમ છે તેમ દેખાય. તો ચક્રવર્તી દુઃખી હતા એ તમે જોયું એ બરોબર છે. તો ચક્રવર્તી દુઃખી હતા એટલે જે જવાબ આપે છે એ સમુદાય અથવા તો એ મુરબ્બી અથવા તો એ શુદ્ધાત્મા પણ સમજીને બેઠો છે કે ચક્રવર્તી દુઃખી જ છે, રાજેશ્વરી તે નરકેશ્વરી. કેટલા બધા દુઃખ લાગે છે, કેટલા બધા પીડા આપે છે અને કેટલી બધી પાપ બાંધ્યા હોય ત્યારે એ બનવાનું છે તે બને છે. કોઈક જ જીવને વૈરાગ્ય આવી જાય ભરત ચક્રવર્તી જેવા અને છોડીને ચાલી નીકળે. 16મા 17મા 18મા ભગવાન શાંતિનાથ કુંથુનાથ અરનાથ પ્રભુ તીર્થંકર હતા, એ જ ભવે પેલા ચક્રવર્તી હતા. તો એ રાજેશ્વરી તે મોક્ષેશ્વરીએ થઈ જાય, ધર્મેશ્વરીએ થઈ જાય, ભરત ચક્રવર્તી પણ થયા. પણ બીજા બધાનું એ કામ નથી, એ બધા જ નરકગામી થાય છે. એટલા પાપ કરે છે, આખી રૈયતને પ્રજાને પીડે છે, આખી પ્રજાનું પાલન પોષણ કરતાં ન જાણે કેટલા બધા દુઃખ લાગે છે, કર્મો લાગે છે અને યુદ્ધો ખેલે છે. એ જેવા તેવા પાપ છે, જેવા તેવા દોષ લાગે, પરંતુ બૂઝી જાય, બોધ પામી જાય તો અલગ વાત છે. તોડી નાખે છે, કર્મનો ભૂકો બોલાવે છે, નહીં તો નરકગામી થાય છે. અને એ વખતે ચક્રવર્તી સમ્યક દૃષ્ટિ હોય તો પણ એને દુઃખ તો છે જ ને કે આ બધું કરવું પડે છે. તલવારની ધાર પર, બેધારી તલવાર પર ચાલીને જવું પડે છે. મોક્ષ તો હજુ દૂર છે, જ્યારે થશે ત્યારે થશે, અત્યારે તો મારે આ ધારા મેન્ટેન કરવાની છે, એ અપેક્ષાએ એ પણ દુઃખી કહેવાય. તો દુઃખી હોય તે દુઃખી અને સુખી હોય તે સુખી દેખાય. કેટલાક ચક્રવર્તી સુખી પણ હોઈ શકે છે. એટલે અહીંયા જવાબ આપી દીધો કે યથાર્થ જો કહેવાય તો આ જ વસ્તુ છે કે વસ્તુ જેમ છે તેમ દેખાય તે. જે ચક્રવર્તી દુઃખી એની પહેલાં જે બધું જોયું એનો જવાબ પૂછ્યો, સવાલ પૂછ્યો કે શું એ દર્શન સમ્યક હતું? તો આપણે વિચાર્યું કે એ દર્શન સાચું હતું, પૂર્ણ હતું, વાસ્તવિક હતું. યથાર્થ શબ્દ ત્યાં નથી બોલ્યા. હવે યથાર્થ શબ્દ કહીએ છીએ કે જે ચક્રવર્તીમાં કેટલાક સુખી કેટલાક દુઃખી, તો કે બરોબર છે, એ યથાર્થ દર્શન છે. ચક્રવર્તી તો દુઃખી નહીં હોય? પૂછ્યું છે ક્વેશ્ચન માર્ક. જેમ દર્શન થયું તેમ શ્રદ્ધો. વસ્તુ જેમ છે તેમ જોઈ અને જાણી તો એમ જ શ્રદ્ધા કરો, એમ જ પ્રતીત કરો, એમ જ અનુભવ કરો. મીઠું મરચું ભભરાવો નહીં, સ્વભાવને સ્વભાવથી જ જુઓ, એમાં વિભાવ પરિણતિમાં ન જાઓ. સહેજ પણ વાંકા ચૂકા ન થાવ, આડાવડા ન થાવ, ત્રાંસા ન થાવ. જે છે તે નાકની દાંડીએ સીધે સીધું તમે જેમ જોયું કે કેટલુંક સમ્યક, તો એ સમ્યક જ છે. વસ્તુને જેમ છે તેમ રાખો. વિશેષ જોવું હોય તો ચાલો મારી સાથે. ધીમે ધીમે જુઓ કેવા શબ્દો પ્રયોજીને કહી દે છે કે તમે શ્રદ્ધા રાખો. એટલે ધીમેકથી બધે લઈ જાય છે, આંગળી પકડીને લઈ જતા હોય એવી રીતે યાત્રા કરાવે છે. પછી જોવું હોય તો ચાલો મારી સાથે. વધારે હજી જોવું હોય આ જગતમાં સુખી દુઃખી, તો તમને બીજે લઈ જાઓ. ચક્રવર્તીના અંતઃકરણમાં પ્રવેશ કર્યો. અંતઃકરણમાં પ્રવેશ થતો હશે, પણ આપણે સમજવાનું છે, સમજવા માટે કે કેવી રીતે કલ્પના કરે છે, કેવી રીતે આગળ લઈ જાય છે. અંતઃકરણ જોઈને પેલું દર્શન સમ્યક હતું એમ મેં માન્યું કે ખરેખર ચક્રવર્તી પણ કેટલાક સુખી છે, કેટલાક દુઃખી છે. તેનું અંતઃકરણ બહુ દુઃખી હતું. અહીંયા સુખીની વાત પૂરી થઈ ગઈ અને દુઃખીની વાત લીધી. શું કામ દુઃખી હતું? અનંત ભયના પર્યાયથી તે થરથરતું હતું કે અનંત પાપ દોષ કરું છું, અનંત પ્રકારનો ભય છે, અને એનાથી ભય હોય એટલે પછી દશા તો હોય જ નહીં, અવદશા જ હોય, દુઃખ જ હોય. એ ચક્રવર્તી પણ થરથર કાંપતા હતા. એટલે કે થરકતી વેદના કે ધ્રુજતા હૈયે કે ધ્રુજતા હૃદયે, એટલે વાઇબ્રેશન્સ ચાલુ જ હોય, કંપન આંદોલન ચાલતા જ હોય. અને કેવા બધા હોય તો કે એક બાજુ જ જાય, પાપની ખતવણીમાં જ જાય, તેવી રીતે એ ભયથી થરથરતા કાંપતા ધ્રુજતા હતા. કાળ આયુષ્યની દોરીને ગળી જતો હતો. જે સમય તત્વ છે, ટાઈમ ફેક્ટર છે, એનું આયુષ્ય કપાતું જતું હતું, લગભગ પૂરું થવાનું હતું, અને 6 મહિના કે થોડોક સમય જ બાકી રહ્યો હશે. એટલા માટે એને એમ થાય છે કે હવે પાછું આ મૂકીને આ રાજપાટ છોડીને મારું જતું રહેવાનું છે. હાડ માંસમાં તેની વૃત્તિ હતી. આ શરીર 7 ધાતુ, સાપ ઉપધાતુનું બનેલું અશુચિમય શરીર ઢગલો જ છે, અને તેમાં તેની વૃત્તિ હતી. હાડ માંસ એટલે દેહભાવ હતો, દેહમાં જ એની વૃત્તિ હતી. દેહાધ્યાસમાં જડ થઈને સજ્જડ થઈને બેઠેલા હતા તેવી વૃત્તિ હતી.
કાંકરામાં તેની પ્રીતિ હતી. આ રત્નો ગણો કે પથરા ગણો કે શું ફેર છે એમાં, એક જાતના કાંકરા જ છે. લક્ષ્મી સિક્કા ગણો કે ગોલ્ડ બાર ગણો કે સિલ્વર બાર ગણો, તો કે અમે તો એને કાંકરા જ જોઈએ છીએ, અમે તો એને કાળકૂટ વિષ જોઈએ છીએ. એમ જે કૃપાળુદેવે લખ્યું છે એમ જોઈને કહે છે, આનું દર્શન કરીને, કે આ ચક્રવર્તીને પોતાની રિદ્ધિ સિદ્ધિ સમૃદ્ધિ લક્ષ્મીરૂપી કાંકરામાં જ પ્રીતિ હતી. ક્રોધમાનનો તે ઉપાસક હતો, કશાય ભાવથી બરાબર રંગાયેલો હતો અને બહુ દુઃખ પછી વર્ણન કરવાનું ઠીક લાગ્યું નથી, કૃપાળુદેવ લખી શક્યા નથી, લાંબી ડેશ કરી દીધી છે. એ બહુ દુઃખ, ફૂલ સ્ટોપ નહીં, દુઃખનો અંત નથી, પરંતુ બહુ દુઃખ ડેશ. આગળ જઈએ. વારું આ દેવોનું દર્શન પણ સમ્યક સમજવું, એટલે કે દૃશ્ય બદલાય છે, હવે દેવલોકમાં પહોંચી ગયા તેમ. આપણે નિશ્ચય કરવા માટે ઇન્દ્રના અંતઃકરણમાં પ્રવેશ કરીએ. નાના મોટા દેવમાં શું જવું છે? સૌથી મોટો હોય એ સુરેન્દ્ર હોય, ઇન્દ્ર હોય, એને જ લઈએ, એ પહેલા નંબરને જ લઈએ. મોનિટરને બધી ખબર હોય કે પ્રિફેક્ટને બધું આવડતું હોય, તેમ જે કોઈ હોય તે એનો ઉપરી છે, એનો સ્વામી છે, તેના અંતઃકરણમાં પ્રવેશ કરીએ. કે જો ચક્રવર્તી છે એ દુઃખી લાગ્યા, અથવા તો જેમ છે તેમ લાગ્યા, કેટલાક સુખી, મોટાભાગના દુઃખી. હવે ઇન્દ્ર મહારાજાના અંતઃકરણમાં જઈએ. ઇન્દ્ર એટલે આમ તો આત્મા પોતે કહેવાય, કે જે ઇન્દ્રિયો બનાવી શકવાની શક્તિ ધરાવે છે તેનું નામ ઇન્દ્ર. ઇન્દ્ર કહેતા આત્મા પણ છે. અહીંયા આત્મા જ આ સુરેન્દ્ર દેવેન્દ્રના અંતઃકરણમાં જાય છે. ચાલો ત્યારે કૃપાળુદેવ પાછળ કે સાથે સાથે ચાલે છે. તે ઇન્દ્રની ભવ્યતાથી ભૂલ ખાધી, તે પણ પરમ દુઃખી હતો. એ ઇન્દ્રની ભવ્યતા, ઇન્દ્ર મોક્ષે જવાનો છે, પરંતુ તે સમજમાં આવ્યું નહીં કે તે વિચાર્યું નહીં, તે પણ પરમ દુઃખી હતો. જે ઇન્દ્રની ભવ્યતા એટલે જે આપણે પોમ્પસ કહીએ, જાહોજલાલી કહીએ, વૈભવ સમૃદ્ધિ કહીએ, એ પૂરી થવા આવે છે અને પછી એને પુનર્જન્મ તો લેવાનો છે, મોક્ષે જવાતું નથી, તો એ પણ પરમ દુઃખી હતો. એનું જે હોનહાર હતું, એની ભવ્યતા એટલે અહીંયા ભવિતવ્યતા, એનું હોનહાર ભાવિ શું છે એ વિચારીએ, એ કારણે તે પણ દુઃખી હતો, પરમ દુઃખી હતો. બિચારો ચવીને હંમેશા દેવ અને નારક હોય તે જીવો જ્યારે મરણ પામે છે ત્યારે મરણ પામ્યા કહેવાય નહીં, ગાઢ ધર્મ પામ્યા કહેવાય નહીં, પણ તેઓનું ચ્યવન થયું એમ કહેવાય. સાદી ભાષામાં ચ્યવન એટલે મરણ જ છે. આપણે ચ્યવન કલ્યાણક કહીએ એટલે કે ત્યાંનો દેહત્યાગ અને તરત જ જન્મ પામે છે તે, એટલે ગર્ભ કલ્યાણક કહીએ છીએ તે, તો તે ચ્યવન કલ્યાણક એટલે ગર્ભ કલ્યાણક, ત્યાંનું મરણ ને અહીંનો જન્મ. તો કે બિચારો ચવીને એટલે કે ચાવીને નહીં, મરીને કોઈ બીજા સ્થળમાં જન્મવાનો હતો, માટે ખેદ કરતો હતો. દેવો નારકોને 6 મહિના બાકી રહે છે ત્યારે આયુષ્ય પૂરું થવાનું છે એમ ખબર પડે છે, અને ત્યારે જે દુઃખ લાગે છે, 6 સેકન્ડમાં બંધાઈ જાય કે 6000 કે 6 સાગરોપમમાં બંધાય કે એનાથી પણ વધારે બંધાય, એટલા એ 6 મહિનામાં અથવા તો 6 ઘડીમાં કર્મ બાંધી દે છે. એટલું બધું ભયંકર આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન થાય છે કે આ છોડીને મારે ત્યાં જવાનું છે. એક નાની વસ્તુમાં પણ આપણને ખેદ કે દુઃખ લાગતું હોય છે કે સારું મૂકીને ઓછા સારામાં જવાનું થાય, અથવા તો ખરાબ પ્રત્યે પ્રયાણ થાય, તો અનિષ્ટમાં જાય તો આપણને આ લોકમાં અત્યારે ગમતું નથી. તો જ્યારે બધું જ છોડીને બીજા કોઈક જગ્યાએ જન્મવાનું થાય, અને ક્યાં જન્મવાનું છે એ અવધિ જ્ઞાન કે અવધિ જ્ઞાન હોવાથી ખબર પડી જાય છે. એટલે અરે આમાંથી જીવજંતુ થવાનું છે. આ ઇન્દ્ર મહારાજાને પછી ફળફૂલ રૂપે જન્મવાનું છે. ભગવાનના ચરણ કમળમાં કોઈ ચઢાવશે તો જીવન સાર્થક છે, નહીંતર ફૂલ રૂપે જન્મવાનું અને કરમાઈ જવાનું, એમ કંઈક બધા વિચાર થાય છે કે હવે ખરાબ સ્થળે જવાનું છે. પરંતુ ઇન્દ્ર કયો છે, અને તેનામાં કૃપાળુદેવ લખે છે કે સમ્યક દૃષ્ટિ નામની દેવી વસી હતી. એ ઇન્દ્ર જેવા તેવા નહોતા, વૈભવ સમૃદ્ધિના માલિક હતા, અને એ સમ્યક દૃષ્ટિ હતા. એટલે કે સમ્યક દૃષ્ટિ નામની દેવી વસી હતી. દૃષ્ટિ છે, નારી જાતિ છે, સમ્યક દર્શન હોવાથી તેનામાં દિવ્યતા હતી. સમ્યક દર્શન હોય તેમ છતાં આવું દુઃખ થાય, આપણે વિચારવાનું છે. તો કે સમ્યક દૃષ્ટિ નામની દેવી હતી, તે તેને ખેદમાં વિશ્રાંતિ હતી, એટલું એને શાંતિ હતી, એટલો એને થાક ઉતારવાનો વિસામો હતો કે ચાલો વાંધો નથી, સમ્યક દર્શન તો ભેગું છે, એટલે ગમે ત્યાં જઈશું વાંધો નથી. એ મહાદુઃખ સિવાય તેના બીજા ઘણાય અવ્યક્ત દુઃખ હતા. આ તો મહાદુઃખ કીધું, અને વ્યક્ત ન કરી શકાય તેવા તો અનેક દુઃખ હતા. કેમ કે જાજો લોભ એટલે વધારે લાભ થાય, જાજા લાભમાં જાજો લોભ થાય, વધારે રીચીઝ, વધારે રીતિ સીધી સમૃદ્ધિ એટલે વધારે હેરાન થવાના, વધારે દુઃખી, વધુ જેલસી, ઈર્ષા અને આપસના વેરઝેર, અને તારી દેવી મારી દેવી, એ બધું દેવલોકમાં ઓછું નથી. આપણને ખબર છે કે દેવલોકમાં આવું છે, અને તે દેવલોકમાં ઇન્દ્રને પણ
કમ નથી, ઉપાધિનો પાર નથી, અને કેટલા બધા નિર્ણય લેવાના છે, અને તેમ છતાં હંમેશા મોર 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 માટેની જે ઝંખના કે તૃષ્ણા છે એનો તો અંત જ નથી. એ તૃષ્ણા વશાત એને ઈર્ષા પણ એટલી છે. અને દેવલોકમાં દેવી અમુક દેવલોક સુધી જ છે, 12 દેવલોક સુધી નથી કે 16 સુધી નથી. એટલે એમાં પણ મારું તારું બહુ થાય છે. એ બધી જ આસક્તિ, પ્રીતિ, લોભ, તૃષ્ણા, મોહ એન્ડ વોટ નોટ, તો કે એ બધું જ દેવલોકમાં છે. હલકી કોટીના અને ભારે કોટીના દેવો પણ છે. આ બધા જ અવ્યક્ત દુઃખ છે જે આપણે વ્યક્ત કરી શકતા નથી, અથવા તો અહીંયા વ્યક્ત કરવાને અવકાશ નથી. મહાદુઃખ પહેલું કહી દીધું કે સમ્યક દર્શન હોવા છતાં પણ બીજે જન્મવું પડશે, એ મહાદુઃખ હતું. અને સાથે સાથે આ બીજા જ દુઃખ હતા. આગળ જઈએ. પણ નેપથ્યમાંથી કહે છે, આ જળ એકલા કે આત્મા એકલા જગતમાં નથી શું કે તેઓએ મારા આમંત્રણને સન્માન આપ્યું નથી. જળ કેમ આવ્યા નથી બધા? અને બીજા એકલા આત્મા એટલે સિદ્ધાત્મા તો લખતા બોલતા જ નથી. એકલા આત્મા તો સિદ્ધાત્મા સિવાય કોઈ છે જ નહીં. બીજા તો દેહધારી જ છે કોઈને કોઈ રીતે. તો કે સિદ્ધ કેમ ના આવ્યા અને જળ કેમ ના આવ્યા? તેઓએ મારા આમંત્રણને સન્માન આપ્યું નથી. તમને બોલાવ્યા છે સંગ્રહ સ્થાન જોવા કે બતાવવા, અને તમે આવ્યા નથી. તો લખે છે જવાબમાં કે જળને જ્ઞાન નહીં હોવાથી તમારું આમંત્રણ તે બિચારા ક્યાંથી સ્વીકારે? એ તો અબુધ અને અજ્ઞાની છે. એને અનાભોગ મિથ્યાત્વ લાગવું પડે છે. અને જળ છે એટલે મિથ્યાત્વ કેવું ઠીક નથી લાગતું. જળ ભાવે જ પરિણમે. એને આમાં તો કાંઈ છે નહીં. તમારું ઇન્વિટેશન, તમારું આમંત્રણ, તમારું નિમંત્રણ સ્વીકારી શકે નહીં. અને સિદ્ધ એક આત્મભાવી છે. એને તો કાયા જ ક્યાં છે, કશાય ક્યાં છે, કર્મ ક્યાં છે, પ્રયોજન જ નથી. એકમાત્ર આત્મભાવી, એકમાત્ર આત્મા થઈને રહ્યા છે. શબ્દ કેટલો સુંદર પ્રયોજ્યો છે. એકાત્મભાવી, એક આત્મા થઈને જ રહ્યા છે. તે સિંગલ, ઓનલી, ફક્ત, માત્ર, કેવલ આત્મા, સિદ્ધાત્મા, શુદ્ધાત્મા. તમારું આમંત્રણ સ્વીકારી શકતા નથી, તેની તેમને કંઈ દરકાર નથી. એ શહેનશાહનો શહેનશાહ છે, સમ્રાટનો સમ્રાટ છે. એને કોઈની તમા નથી, કોઈની દરકાર નથી, કોઈની પરવા નથી. એટલે એ કાંઈ ન કરે. મનવા બે પરવા એમ કહીએ છીએ ને કે ચા નથી, ચિંતા નથી, મનવા બે પરવા. અને એવા પછી જે તદ્દન બે પરવા હોય અને શહેનશાહ કયો, આત્માની રીતે સમ્રાટ કયો, કે ધર્મ ચક્રવર્તી કયો. અને આ તો એથી પણ ચડ્યા કે હવે સહયોગી જીનપણું પણ નથી, દેહ જ નથી, દેહધારીથી પણ ચડ્યા. એટલે કે સિદ્ધ થઈ ગયા છે, દેહ રહિત છે, છતાં સુખ બધું જ છે. તો તેમ તમારું આમંત્રણ સ્વીકારી શકતા નથી. તેથી તેમને કંઈ દરકાર, તેની તેમને કંઈ દરકાર નથી. જુઓ, સિદ્ધાત્મા છે એટલે દેહ ન લે, પુનર્જન્મ ન લે, આવે નહીં, એવું કાંઈ લખ્યું નહીં. ખાલી આમંત્રણ સ્વીકારી શકતા નથી, કેમ કે એમને કાંઈ પડી નથી. એટલી બધી બેદરકારી. આમંત્રણને તો માન્ય કરવું જોઈએ. તમે શું કહો છો? આપણને પૂછે છે કૃપાળુદેવ. જે વાંચે તેને પૂછે છે કે એટલી બધી બેદરકારી, તો આટલી બધી સિદ્ધ પરમાત્માને બેકાળજી કે બેપરવા હોય? આપણે જાણીએ છીએ કે પડી ન હોય. રાજાને, પ્રધાનને પ્રજાની પડી છે? નથી પડી. અથવા તો ગવર્મેન્ટને પડી છે, સરકારને પ્રજામાંથી જ છે. ઓફ ધ પીપલ, ફોર ધ પીપલ, બાય ધ પીપલ, લોકશાહી છે, સ્વતંત્રતા છે. પણ કેટલી પડી છે? કોઈ જાતની જવાબદારીનું ભાન નથી. એ લોકોને તો જવાબદારીનું ભાન રાખવાનું છે અને રાખતા નથી. સિદ્ધાત્માને તો જવાબદારીનું ભાન એકમાત્ર પોતાના આત્માનું છે, બીજું કાંઈ નથી. એમની કોઈ પ્રત્યે જવાબદારી નથી. એ જ્યારે જવાબદારી હતી ત્યારે અદા કરી છે. સહયોગી જીન હતા ત્યારે કેવલી રૂપે બધું જ લખી ગયા, જોઈ ગયા, આપી ગયા, દઈ ગયા. દેશનાય દઈ દીધી ને બોધેય લખી દીધો ને ગણધર ભગવંતે ગૂંથીએ દીધું. હવે શું કામ છે? હવે કોઈ પરવા નથી, હવે કોઈ પડી નથી, હવે કોઈ રાગદ્વેષ નથી, લવલેશ નથી, કોઈ કાંઈ દેહ જ નથી તો, અને કાંઈ પ્રયોજન જ નથી તો. તેને આમંત્રણ અનામંત્રણથી કંઈ સંબંધ નથી. એને તમે આમંત્રણ આપો કે ન આપો, એની સાથે કોઈ સંબંધ જ નથી. એ બંધાયા જ નથી. એ જાણે છે બધું, પણ એ કાંઈ જ કરવાના નથી. એને આપણે કાંઈ લાગે વળગે જ નહીં. લોકાગ્રે છે, આપણા જ લોકમાં રહીએ છીએ. આ 14 રાજલોકમાં જ રહીએ છીએ, છેક ઉપર, અને આપણે જ્યાં હોઈએ ત્યાં કોઈ વચ્ચે, કોઈ ઉપર, કોઈ નીચે. પરંતુ એને કોઈ નિસ્બત નથી. એ જુદા પડી ગયા છે. માખણ છાશ ભેગું થવા આવે નહીં, લાખ પ્રયત્ન કરો. એમ આમને તો પ્રયોજન જ નથી. જેમ પરવા નથી, એના કારણમાં મૂળમાં શું છે પૂછ્યું છે આપણને, કે એમને કોઈ પ્રયોજન જ રહ્યું નથી. એટલે આપણને અહીંયા સિદ્ધ સુધી લઈ જવાના હતા, પણ ક્યાંથી લઈ જઈ શકે? પછી પાછું જાણે પૂરું થતું હોય તેમ તેઓ પરિપૂર્ણ સ્વરૂપ સુખમાં વિરાજમાન છે. ઇન્વર્ટેડ કોમાસમાં છે.
કે પરિપૂર્ણ જ છે, સુખી જ છે, સ્વરૂપનું સુખ છે, એમાં બિરાજી રહ્યા છે. એ મને બતાવો, એકદમ બહુ ત્વરાથી નાનું બાળક બોલતું હોય તેમ બતાવો, બતાવો, આપો, આપો, મને બતાવો એકદમ, અને પછી ડેશ બહુ ત્વરાથી, બહુ જલ્દીથી, જલ્દી આપો, ખોલો, બતાવો કે કેવું સુખ છે, કેવા સ્વરૂપ સુખમાં વિરાજમાન છે. જવાબ આપે છે તેનું દર્શન બહુ દુર્લભ છે. એ દર્શન થઈ શકે તેવું નથી, અલભ્ય નથી લખ્યું, દુર્લભ છે. મહા મુશ્કેલીએ થાય, પણ મુસીબતે થાય, પણ થાય તો ખરું. ઉપાય સૂચવે છે, લ્યો આ અંજન, એ આંજી દર્શન પ્રવેશ ભેળા કરી જુઓ. આ તમને કંઈક આંજી દઈએ છીએ એટલે તમે દેખાશો નહીં, અદૃશ્ય થઈ જશો, અને છતાં તમે પહોંચી જશો અને તમે દર્શન કરી શકશો. હવે આપણને આમાં રસ છે, આ અંજનમાં. તો પછી દર્શન અને પ્રવેશ બંને ભેળા કરી જુઓ. તમારી એન્ટ્રી થશે એટલે તમે પહોંચી જશો, અને સાથે સાથે તમે તરત જ પ્રવેશય મળશે અને દર્શન પણ કરશો. આ વસ્તુ બહુ સૂચક સમજાય છે કે જેવું તમે જોશો, દૃષ્ટિ મિલાવશો કે અસંગ ઉપયોગ કે જે કહો તે, એટલે તરત જ પ્રવેશ, અને પ્રવેશ કરશો એટલે તરત જ દર્શન. એટલે કે ભગવાનને નમસ્કાર કરતાં આપણને આપણા આત્માના નમસ્કાર થઈ જાય, ભગવાનનું દર્શન કરતાં આપણને આપણા આત્માનું દર્શન થઈ જાય, તે વાત આવીને ઊભી રહી. એટલે કે તરત જ સમ્યક દર્શન થઈ જાય છે. દર્શન માત્રથી પણ નિર્દોષ અપૂર્વ સ્વભાવને પ્રેરક એ ભેળા કરી જુઓ, બંને સાથે કરજો. નિર્વિકલ્પ ઉપયોગ, દર્શન ઉપયોગ અને તરત જ સાથે કરજો. તો કયું અંજન આંજી દીધું છે? તો અહીંયા આપણને યાદ આવે, ચક્ષુર ઉન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. એટલે અહીંયા હેમચંદ્રાચાર્યજી નેત્રમ લખે છે, આપણે મોટે ભાગે ગુરુ ગીતા પ્રમાણે પહેલેથી ચક્ષુ બોલીએ છીએ, બંને એક જ છે. અહીંયા તમારી આંખ ખુલી જશે, બંધ આંખ છે એ ખુલી જશે, તમે દર્શન કરશો, કેમ કે સદગુરુ દ્વારા તમને અહીંયા નિધાન ખુલી જાય તેવી અંજન શલાકા થઈ જશે. પ્રવચન સદગુરુ જો કરે, દેખે પરમ નિધાન. કોણ કરે છે? તો પ્રવચન અંજન કહે છે, સદગુરુ કરે છે. અને તે પછી સ્તવનમાં ગાઈએ છીએ તેમ કે દેખે પરમ નિધાન. એ જે આત્માની સમૃદ્ધિ અંતરકોશમાં, અંતઃકોશમાં, અંતઃકરણમાં, એટલે આત્માની અંદર જે કોષ પડેલો છે અનંત ચતુષ્ટય વગેરેનો, અનંત ગુણોનો, એ સમૃદ્ધિનો, એ કોષનો એકમાત્ર સ્વતંત્ર સ્વામી દરેક આત્મા પોતે જ છે, બીજો તો છે નહીં. ભગવાનની સમૃદ્ધિ, ભગવાનનો આત્મા ભગવાન પાસે, આપણા દ્રવ્ય ક્ષેત્ર કાળભાવ આપણી પાસે, કૃપાદેવના કૃપાદેવ પાસે. તો આપણી પાસે જ સમૃદ્ધિ છે, એ પરમ નિધિ કે પરમ નિધાન છે. કુબેરનો ભંડાર પાણી ભરે એ તો એક વસ્તુનો છે, આપણી પાસે તો નવે નિધાન ખુલી જાય છે. એટલે કે કેવલ જ્ઞાન સુધી લઈ જાય છે, આત્માના અનંત ચતુષ્ટયની પ્રાપ્તિ થઈ જાય છે, એવું કરાવી દે છે. કેવી રીતે કરે? તો કે પ્રવચન અંજન જો સદગુરુ કરે, તે અહીંયા લખ્યું હોય તેમ સમજાય છે કે લ્યો આ અંજન આંજીને. એટલે કંઈ આંજણ સુરમો આંજી દેવાનું છે એમ નથી. કોઈ ડ્રોપ્સ મૂકતા હોય એવી રીતે કંઈ ટ્યુબ આવતી હોય ને લોશન આવતું હોય ને આંજી દેવાનું છે એમ છે? તો કે એવું જ છે. કઈ રીતે છે? તો કે આ પ્રવચન સદગુરુ જો કરે તો સદગુરુની કૃપા દૃષ્ટિ, અને એ જે અંજન શલાકા કરે છે એટલે કે આપણી આંખ ખોલી દે છે, તે જ બંધ આંખને ખોલે છે. ડૉક્ટર બંધ આંખને ખોલે છે, ઘણીવાર ખુલ્લી આંખને બંધ કરે છે. એવી જ રીતે અહીંયા આ બંધ આંખને ખોલે છે. નેત્રમ ઉન્મિલિતમ એટલે ઉન્મિલન કરે છે અને સામે દેખાડે છે, એટલે કે દૃષ્ટિ પાડે છે. હવે તમે જોઈ શકો છો. માનો કે કોઈ અંધ છે અને દૃષ્ટિ ખોલાવી દે છે, કંઈ ટ્રાન્સપ્લાન્ટ કરે છે, ટ્રાન્સફર કરે છે ને બધું થાય છે, તો શું છે? તો કે દેખે પરમ નિદાન, ચક્ષુનું દાન કરીએ છીએ. તો એવી જ રીતે અહીંયા ચક્ષુદાન થઈ જાય છે, એટલે કે ત્રીજી આંખ જોવા માટે આપી દે છે. જે ગૌતમ પ્રભુને મહાવીર સ્વામીએ સમ્યક નેત્ર આપ્યા હતા તે આપી દે છે. અહો, આ બહુ સુખી છે. જાણે કે કૃપાદેવને અંજન શલાકા થઈ ગયા અને કહે છે કે અહો, આ તો બહુ સુખી છે. સિદ્ધ ભગવંત, એને ભય નથી, શોક નથી, હાસ્ય નથી, વૃદ્ધતા નથી, રોગ નથી, આધિ નથી, વ્યાધિએ નથી, ઉપાધિએ નથી, એ બધુંય નથી. એટલે કે કંઈ દેહ જ નથી, કશાય નથી, કાયા નથી, કર્મ નથી. પણ પછી કેટલા બધા ડોટ્સ મૂક્યા છે. જેટલા ડોટ્સ મૂક્યા હોય તેટલા અનંતનો કોન્સેપ્ટ આપવો છે, એટલે ઘણા બધા ડોટ્સ મૂક્યા છે. 2, 5, 7 ગણ્યા ગણાય નહીં તેટલા. એટલે આપણે તો ગણી શકીએ, પણ અનંત ગણવામાં આવતું નથી, એટલે એમણે પણ કરીને લખી દીધું. પછી શબ્દ મૂક્યો કે અનંત અનંત સચ્ચિદાનંદ સિદ્ધિથી તેઓ પૂર્ણ છે, આપણને એવા થવું છે. કૃપાદેવે લખ્યું છે. એટલે જે ડોટ્સ છે એ આપણને અનંતતા સૂચવે છે.
અને છતાંય ગણવા જ હોય ને મૂકવા જ હોય તો જો 20 ડોટ હોય તો 20 તીર્થંકર દેવ અત્યારે વિહરમાન છે મહાવિદ્ય ક્ષેત્રમાં, તે મૂક્યા છે કે તેઓ સિદ્ધ સ્વરૂપે સહયોગી જીન સ્વરૂપે બિરાજી રહ્યા છે, કેવલ જ્ઞાન થઈ ચૂક્યું છે, પરંતુ આયુષ્ય બહુ લાંબા છે. એટલે આવતી ચોવીસીના 8મા તીર્થંકર દેવ સુધી હજુ એમનું આયુષ્ય છે. ગઈ ચોવીસીના 16મા તીર્થંકરથી જન્મી ચૂક્યા અને આવતી ચોવીસીના 8મા તીર્થંકર દેવ સુધી હજુ રહેવાના છે. પણ કેવલ જ્ઞાની તો છે, તો એ 20 ડોટ્સ હોય તો એમ, 21 ટપકા મૂક્યા હોય તો એમ માનવાનું કે 21 નંબર મજાનો. 21 એટલે બીજું કાંઈ નહીં, ઈશ્વર. ઘણી બધી ભાષામાં 21 કહેતા એકનો ઈશ, એક આત્મા, અને આત્માનો ઈશ્વર જે છે એનો અધિપતિ છે, એટલે ત્યાં 21 ટપકા હોય તો નવાય નહીં. અને આમ જુઓ તો સિદ્ધના ગુણ 31 છે. આમ તો અનંત છે, આમ 84 લાખ છે. મુખ્ય અનંત ચતુષ્ટય 4 જ છે, વચ્ચે જે આંકડો રહ્યો તે 31 ગુણ છે, તો એ પણ છે. એટલે કે તે અનંત આવા 21, 31, એમાં 484 લાખને અનંતો આવી જ ગયા. એવા અનંત પાછા અનંત સચ્ચિદાનંદ સિદ્ધિથી તેઓ પૂર્ણ છે. કઈ સિદ્ધિ એમને હાંસલ કરવાની બાકી રહી? કોઈ જ નહીં. સ્વરૂપ સિદ્ધિ થઈ જતાં લોકાલોક નાયકતા, પ્રકાશકતા આવવાની જ છે પાછળ, તો હવે એમને હાંસલ કરવાનું, અચીવ કરવાનું કાંઈ રહ્યું નથી, તેઓ પૂર્ણ છે. પછી લખ્યું, આપણને એવા થવું છે જેવા થવું હોય સદાય તેવો, વિચાર અભ્યાસ અનન્ય સેવો, દેહાદિ ચિંતા ફળ દેહ ભાડો, સ્વરૂપ સંગે પરમાત્મા તાલ્યો. શ્રી રાજચંદ્ર પ્રભુપાદ વંદુ. આપણને એવા થવું છે અને આપણે તેવા થવાનો પ્રયત્ન કરવો જોઈએ. તે 80મા પત્રનું છેલ્લું વચન. એ બે સિવાય કૃપાળુદેવે ક્યાંય આવું લખ્યું હોય એવું લાગતું નથી. ચોખ્ખું ચણક કે આપણે એવા થવું છે અને આપણે એવા થવાનો પ્રયત્ન કરવો જોઈએ. અહીંયા બહુ જ સજેસ્ટિવ, અત્યંત સૂચનાપૂર્વક કે આદેશપૂર્વક કે આજ્ઞાપૂર્વક અને પોતાને જે છે તે મૂકી દીધેલું છે. ક્રમે કરીને થઈ શકશો, જવાબ પણ લઈ લીધો છે. ક્રમ છે, માર્ગ છે, ધીમે ધીમે થઈ શકશે. ક્રમ એક પછી એક થશે, ધીમે ધીમે થશે. શરૂઆત કરશે તો થશે. આપણે કહીએ ને કે આરંભ કરો, મંડી પડો, કરવા માંડો તો પ્રાપ્ત થઈ શકશે. એટલે અહીંયા ક્રમ એટલે માર્ગ તો ખરો, ક્રમ એટલે આરંભ, શરૂઆત કરી દો, ક્રમ એટલે ગતિ, અને પછી તૈયારી કરી લ્યો અને પછી પકડી લ્યો. પકડ કરીને થઈ શકશે. પકડો પકડો એમ કહીએ છીએ તેમ. તો કૃપાળુદેવ જવાબ આપે છે, તે ક્રમ બ્રહ્મ અહીં ચાલશે નહીં. અહીં તો તુરત જ તેજ પદ જોઈએ. હું ક્રમથી જવાનો નથી. સહજને ક્રમ શું હોય? સહજ 14 ગુણસ્થાનકની શ્રેણી ક્રમથી ન ચડે. આપણે પણ કેટલીક વખત પગથિયા જોરશોરથી 2-3 સાથે ચડી જઈએ છીએ કે ઉતરી જઈએ છીએ. તો પછી કૃપાળુદેવ છે આ તો એ ચડતા હશે કે ઉતરતા હશે? તો કે ક્રમ બ્રહ્મ અહીં ચાલશે નહીં. પરમાત્મા પણ પૂછી શકે નહીં એવો જવાબ આપ્યો છે, એવી અદાથી આપ્યો છે. કેમ કે કેટલીક પ્રાપ્તિ તો છે. કૃપાળુદેવ લખે છે, પૂર્ણનો પરમ જિજ્ઞાસુ છું, છેલ્લા માર્ગનો નિશંક જિજ્ઞાસુ છું, પૂર્ણનો પરમ મુમુક્ષુ છું. તે કંઈક પામ્યો પણ છે, એની પાસે પ્રાપ્તિ છે, અચીવમેન્ટ છે, સિદ્ધિ કરેલી છે. એટલે કહી શકે છે કે ક્રમ બ્રહ્મ અહીંયા ચાલવાનો નથી, ચાલશે નહીં. અહીં તો તુરત જ તેજ પદ જોઈએ. સત્વરે શીઘ્ર, રાઈટ અવે, સમય માત્ર નાનો ગાશે, તેજ પદ જોઈએ. બિલકુલ બાળકની રઢને હઠને લઈ હોય તેવી જ કૃપાળુદેવે મૂકી છે કે ક્રમ કેવો ને વાત કેવી. સૌરાષ્ટ્રમાં બોલાય કે મારી પાસે ક્યાં છે આ વસ્તુ, મને ક્યાં સંતાડવા કે છુપાવવા કે સાચવવા આપી હતી, અથવા મારી પાસે આટલું બધું ક્યાંથી હોય, અથવા તો મને તમે આપ્યું જ નથી. અને પછી આપણે કહીએ કે ક્રમ કેવો ને વાત કેવી, તમે મને ક્યાં આપ્યું છે, આપણે ક્યાં વાત જ થઈ છે. એટલે છેદ જ ઉડી જાય છે. તો કે ક્રમ ચાલવાનો નથી. કૃપાળુદેવ ક્રમથી જવામાં માનતા નથી. એટલે ત્યાં અક્રમ કેવું છે? તો કે કેવું હોય તો કહેવાય. કેમ કે સહજ સ્વાભાવિક ચઢાણ છે અને આ કાળનો ક્ષમસમય પુરુષ છે, એવી ધીમી ગતિએ જાય તેમ નથી. પ્રવાસ જલ્દીથી પૂરો કરવાનો છે, ખબર છે, જ્ઞાન છે, દશા છે, પછીની વાત છે. જવાબ આપે છે, જરા શાંત થાવો, ટેક ઇટ ઇઝી, રિલેક્સ, જે કહેતા હોય તે સમતા રાખો, એવા જ અર્થમાં કહ્યું છે. અને ક્રમને અંગીકાર કરો. તમે સાવ ઢીલા પોચા નહીં થઈ જાઓ કે સાવ જ છોડીને નહીં જતા રહ્યો. તમારે લેવું હોય તો લ્યો, ન લેવું હોય તો કાંઈ નહીં, ચાલો ત્યારે બાય બાય, એમ નથી. જવાઈ દેતા નથી અને કૃપાળુદેવ જતા રહેતાય નથી. એટલે કે વાત પતી ગઈ એમ કરીને તમે તમારે રસ્તે ને અમે અમારે રસ્તે, એવું નથી. એ પકડાવે છે, એ જલાવે છે.
તમે ક્રમને અંગીકાર કરો, નહીં તો તે પદયુક્ત થવું નહીં સંભવે. એ જે તમારે પરમપદ કે મોક્ષપદ કે નિર્વાણપદ જોઈએ છે એ રીતે નહીં સંભવે. એટલે કે સંભવ એટલે શક્ય નથી, એ સંભવ એટલે શક્યતા, નહીં સંભવ એટલે શક્ય નથી, અને સંભવ એટલે કારણ. કે નહીં તો એ કારણ જ નથી, તો કારણ વિના પરિણામ કે કારણ વિના કાર્ય ક્યાંથી થાય? નિમિત્ત પણ જોઈએ, માટે તમારે એ ક્રમ અંગીકાર કરવો જોઈએ. કૃપાળુદેવનો જવાબ વિચારવા જેવો છે. થવું નહીં સંભવે એ તમારા વચન તમે પાછા લ્યો. યુ વિથડ્રો યોર વર્ડ્સ. ચોખ્ખી ચણક વાત કરી દીધી છે, કેમ કે પોતે આત્મા થયા છે. એટલે દાદાગીરીથી વાત છે, જવાબદારીથી વાત છે, જવાબ આપી દે છે. ઇન્વર્ટેડ કોમાસમાં છે કે થવું નહીં સંભવે એ તમારા વચન તમે પાછા લઈ લો. કેમ? ત્વરાથી બતાવો અને તે પદમાં તુરત મોકલો. ક્રમ ત્વરાથી બતાવો અને તે પદમાં તુરત મોકલો. ક્રમથી જવાનું છે તો તમે ત્વરાથી મને બતાવી દો. તમારે બતાવો જ છે તો બતાવો, ચાલો રેડી, પરંતુ મારી તૈયારી છે, પણ તમે જલ્દી કરો, પછી વાર નહીં કરો, વાતમાં મોણ નહીં નાખો, જલ્દી બતાવો અને તે પદમાં તુરત મોકલો. તમારા હાથમાં સત્તા છે તો તમે મોકલો મને તે પદમાં. તે પદની વાત કરો એટલે તરત જ હું તે પદમાં પહોંચી જઈશ. ઘણા માણસો આવ્યા છે, તેમને અહીં બોલાવો, તેમાંથી તમને ક્રમ મળી શકશે. કહેનાર એક મુરબ્બી કે વૃદ્ધ કે સિદ્ધાત્મા રૂપે કે જે હોય તે શું જવાબ આપે છે? એ ઘણા માણસો છે, એટલે આપણે કહે ને કે ઘણાય ટીચર્સ છે ને ઘણાય ગુરુ છે, બીજા છે એને બોલાવો. દશાવાન જીવો છે તેમાંથી તમને ક્રમ મળી શકશે કે કેવી રીતે જવાનું છે. દરેક સબ્જેક્ટના ટીચર છે, દરેક વસ્તુના પ્રોફેસર છે, અને બીજા પણ દશાવાન જીવો છે, તો તમને ક્રમ મળી જશે. પછી થોડી વાર પછી પાછું લખ્યું છે, એટલે હાથ નોંધના પાના બદલાતા જાય છે, એટલે પાના ફરતા જાય છે, અને આપણે વાત આગળ ચલાવીએ. ઈચ્છ્યું કે તેઓ આવ્યા. એટલે કે વિચાર કર્યો નથી, ઈચ્છા કરી નથી, તો કલ્પવૃક્ષની જેમ બધા દશાવાન જીવો હાજર થયા. તમે મારું આમંત્રણ સ્વીકારી આવ્યા તે માટે તમારો ઉપકાર માનું છું. એટલે કૃપાળુદેવે તો પામ્યા પહેલાં એની પાસેથી કંઈ લીધા પહેલાં જ ઉપકાર માની લીધો, થેન્ક્સ કહી દીધા. તમે સુખી છો એ વાત ખરી છે શું? માની નથી લેવાનું, જોઈને અનુમાન કરી નથી લેવાનું, પણ પૂછે જ છે સીધી જ વાત કે તમે સુખી છો એ વાત ખરી છે શું? હોય તો બતાવો. એમ તમારું પદ શું સુખવાળું ગણાય છે? એમ તમને જે પ્રાપ્તિ હોય કે તમારી પદવી છે, તમારો હોદ્દો છે કે 5મું ગુણસ્થાનક, 6ઠું ગુણસ્થાનક, 7મું, 10મું, 8મું, એ બધા આવ્યા છે, એની સાથે ડીલ કરે છે. તો કે બતાવો કે તમારું સુખ પદ છે એ સુખ છે, કેટલું સુખ છે. અને હતું તો પછી ક્રમથી કેમ જાઓ છો, એકસાથે કેમ જતા નથી? તમારું આમંત્રણ સ્વીકારવું ન સ્વીકારવું એવું અમને કાંઈ બંધન નથી. અમે સુખી છીએ કે દુઃખી તેવું બતાવવાને પણ અમારું અહીં આગમન નથી. અમારા પદની વ્યાખ્યા કરવા માટે પણ આગમન નથી. તમારા કલ્યાણને અર્થે અમારું આગમન છે, એમ એક વૃદ્ધ પુરુષે કહ્યું. વૃદ્ધ એટલે ઘરડા એમ નહીં, વૃદ્ધ એટલે ધર્મ વૃદ્ધ, જ્ઞાન વૃદ્ધ, વડીલ, મુરબ્બી, જેનું આશ્રય શરણ લઈને આપણે આગળ જવાનું છે, કલ્યાણ કરવાનું છે, તે વૃદ્ધ પુરુષ છે. પાંડવ કૌરવમાં ભીષ્મ પિતામાં આવી જાય તેવી વાત છે. તો અહીંયા સિદ્ધાર્થમાં આવે નહીં, એટલે કે અમે આમંત્રણ સ્વીકારીએ ન સ્વીકારીએ એવું અમને કોઈ બંધન નથી. અમે સુખી કે દુઃખી છીએ એવું બતાવવા માટે પણ અમારું આગમન નથી, અને અમારા પદની વ્યાખ્યા કરવા માટે પણ અમારું કંઈ આવવું નથી. ટૂંકમાં તમે માંદા છો, તમને ભવરોગ છે, તમારે દવા લેવી છે, તમારે કલ્યાણ કરવું છે, હું કહું તેમ કરો, અથવા તો એના માટે અમે આવ્યા છીએ. માનવું હોય તો માનો, નહીં તો કાંઈ નહીં. એ અધ્યાર છે. કૃપા કરીને ત્વરાથી કહો. કૃપાળુદેવ કહે છે, આપ મારું શું કલ્યાણ કરશો તે, અને આવેલા પુરુષોનું ઓળખાણ પાડો. બીજાને ઇન્ટ્રોડ્યુસ તો કરાવો કે આ બધા કોણ છે, સુખી છે કે દુઃખી, એ ઓળખાણમાં હજુ એ છે. તમે પોતે કાંઈ ન કહો તો કાંઈ નહીં, પણ બીજા બધા જે સંઘ છે, રસાલો મસાલો છે, પરિવાર સાથે આવ્યા છો, સમ્યક દર્શન સહિત બીજો બધો પરિવાર છે, બીજા બધા ગુણ આવી લઈને આવેલા છે, એની તો વાત કરો. તમે ન કરો તો કાંઈ નહીં. પૂછે છે કે શું કલ્યાણ કરશો તે મને કહો. તેમણે પ્રથમ ઓળખાણ પાડી. આ વર્ગમાં, એટલે કે જે સમુદાય આવ્યો તેમાં 4, 5, 6, 7, 8, 9, 10, 12 એ અંકવાળા મુખ્ય મનુષ્યો છે. તે સઘળા તમે જે પદને પ્રિય ગણ્યું તેના જ આરાધક યોગીઓ છે. એટલે કે જે લઈને આ વર્ગમાં આ સમૂહ લઈને આવ્યો છું, ગ્રુપ લઈને આવ્યો છું, તેમાં 4થા ગુણસ્થાનક વર્તી છે, 5મ વર્તી છે, 6ઠ્ઠા વર્તી છે, 7મા વાળા છે, 8મા વાળા છે, 9મા વાળા છે, 10મા વાળા છે, 11મું મિસિંગ છે, અને 12મા વાળા પણ છે. એ અંક એટલે સંખ્યા, નંબર.
એ મનુષ્યો છે. અને તમે જે પદ માટે પ્રિય ગણ્યું છે કે એ જ પદ આપો, એ જ પદ વાલું છે, પ્રાણ પ્રિય છે, આત્માથી સૌહીન, એના જ આરાધક યોગીઓ છે. એ પણ નિર્વાણ પદ, મોક્ષપદ, પરમપદની જ પ્રાપ્તિ માટે બધું ઝંખે છે, કરી લેલા છે, પુરુષાર્થ કરી લેલા છે, યોગીઓ છે. એટલે કે સમ્યક પ્રકારે એના યોગ એમાં જ પ્રવર્તે છે. કોઈક પ્રમત્ત, કોઈક અપ્રમત્ત, પણ છે તો ખરા. એમના મન વચન કાયાના યોગ મોક્ષ માટે જ પ્રવર્તી રહ્યા છે. 4થી તે પદ જ સુખરૂપ છે અને બાકીની જગત વ્યવસ્થા અમે જેમ માનીએ છીએ તેમ માને છે. ચોથાથી પદ એટલે શરૂઆત જ ચોથાથી કરી, એટલે પહેલું જ તો કે પહેલું બીજું ત્રીજું નથી, કેમ કે 3 ગુણસ્થાનક છે, ત્યાં સુધી સમ્યક દર્શન નથી, એટલે ચોથાથી જ શરૂઆત કરી. તો ચોથાથી 4થી તે પદ જ સુખરૂપ છે, બીજા તો દુઃખી છે, મિથ્યાત્વી છે. અને બાકીની જગત વ્યવસ્થા અમે જે માનીએ છીએ તેમ માને છે. એટલે કે હું જે માનું છું કે વસ્તુનું સ્વરૂપ જેમ છે તેમ છે, એવી જ રીતે ષટ દ્રવ્યાત્મક વિશ્વ વ્યવસ્થા છે, એ બધું જ આ બધા જીવો પણ સમ્યક દૃષ્ટિ હોવાથી માને છે. અમારી કોઈની માન્યતામાં અંશ માત્ર ફેર નથી. તે પદની અંતરંગની તેની અભિલાષા છે, એની હાર્દિક ઈચ્છા છે, અંતરથી ઈચ્છે છે, એની અભિલાષા છે કે આ જ એક મોક્ષ અભિલાષ છે, બીજી કાંઈ નથી. પણ તેઓ પ્રયત્ન કરી શકતા નથી, કારણ થોડાક વખત સુધી તેમને અંતરાય છે. એટલે કે આ જે બધા ગુણસ્થાનની સંખ્યા મૂકી છે ત્યાં અંતરાય કર્મ નડે છે, એટલે જોઈએ તેવું તે લોકો પ્રયત્ન કરી શકતા નથી. કરવું તો છે પણ પ્રયત્ન કરી શકતા નથી. તો કૃપાદેવ કહે છે અંતરાયશી કરવા માટે તત્પર થાય એટલે થયું, મંડી પડે એટલે થાય જ. એમાં વળી અંતરાય કર્મ શું આવે, વચ્ચે ઓબ્સ્ટેકલ્સ શું આવે, અથવા કોઈ પણ જાતના વિઘ્ન શું આવે. વૃદ્ધ કહે છે કે તમે ત્વરા ન કરો, તેનું સમાધાન હમણાં જ તમને મળી શકશે, મળી જશે. તમે અધીરા ન થાવ, તમે અધીરજવાળા ન થાવ, તમે ઉતાવળા ન થાવ, ઉતાવળિયા ન થાવ. તમે ઝટ એમ પ્રેશર નહીં કરો કે પ્રેશર નહીં આપો, તેનું સમાધાન હમણાં જ તમને મળી શકશે. તમને સમાધાન જોઈએ છે ને નિકાલ જોઈએ છે, નિવારણ જોઈએ છે, તો જવાબ મળી જશે, સાંત્વન મળી જશે. 5 ઉત્તરથી થયું સમાધાન સર્વાંગ. તો કઈ શંકાર્ય છે, શું આશંકા છે, શું જિજ્ઞાસા છે, તમને એનો પણ જવાબ મળી જશે. ઠીક, આપની તે વાતને હું સંમત થઉં છું. હવે કૃપાળુદેવ કહે છે ચાલો એગ્રીડ, ઓકે. વૃદ્ધ આ 5ના અંકવાળો એ કંઈક પ્રયત્ન પણ કરે છે, બાકી 4ના પ્રમાણે છે. 5મો અંક એટલે કે અવિરત સમ્યક દૃષ્ટિ ચોથે ગણસ્થાનકે થયો, પછી 5માનો પુરુષાર્થ કરે છે, એ દેશવિરતિ થવાનો પ્રયત્ન કરે છે, એ કાંઈક વ્રત નિયમ ગ્રહણ કરે છે, એનાથી શરૂઆત કરી. ચોથે તો બધા જ છે, ચોથે સુધી બધા આવી ગયા છે 4થી 12માં, અને 11મું નથી રાખ્યું. પણ પછી 4 પછી 5 છે, તો કે ચોથેથી 5મે આવ્યો અને હજુ આગળ પુરુષાર્થ કરે છે. 6 સર્વ પ્રકારે પ્રયત્ન કરે છે, એટલે કે તે પ્રમત્ત સંયતિ કહેવાય છે. એટલે સર્વસંગ પરિત્યાગ કરી દે છે, એટલે કે દેશવીરતિમાંથી સર્વવીરતિ 6ઠા ગુણસ્થાનકે આવી ગયા. પણ પ્રમત્ત દશાથી પ્રયત્નમાં મંદતા આવી જાય છે. 6ઠેથી 7મે જવા જાય, 7મેથી પાછા 6ઠે આવી જાય છે. એટલે જોઈએ તેવું થતું નથી. પ્રમત્ત ગુણસ્થાનક 7મું ટચ પણ નથી કરી શકતા. પછી 7મે આવે છે તો કે સર્વ પ્રકારે અપ્રમત્ત પ્રયત્ની છે. એ 7માનો પુરુષાર્થ કરે છે, થોડો સમય 7મામાં રહે છે, પણ 7મામાં તો અમુક સમય જ રહેવાય, એટલે તરત જ પાછા હિંચકા ઝૂલા ખાય તેમ 6ઠે આવી જાય છે. એટલે 6ઠે 7મે વર્તી રહ્યા છે, આગળ જઈ શક્યા નથી. 8, 9, 10 તેના કરતાં ક્રમે ઉજ્જવળ, પણ તે જ જાતિના છે. એ બધા જાતિ બંધુ જ છે, બધા જ સમ્યક દૃષ્ટિ છે અને અંશે ફેર છે, બધા જ આત્મ અનુભવી છે, પણ જે છે તે જ્ઞાનની તરતમ્યતાનો ભેદ છે, અનુભવમાં કોઈ ભેદ નથી. તો 8, 9, 10 શું કામ ઉજ્જવળ છે, શું કામ ચકચકિત છે કે ચમકે છે, શ્રેણી માંડીને બેઠા છે. 8મે ગુણસ્થાનકે શ્રેણી માંડી દીધી છે, 7મા ગુણસ્થાનકના અંતમાં જ શ્રેણી માંડવાનો પુરુષાર્થ ચાલુ થાય છે. જે નથી માંડી શકતા એ નિરતિશય અપ્રમત નીચે આવી જાય છે, એટલે કે 7મેથી 6ઠે આવી જાય છે. પડી નથી જતા, પણ 6ઠા 7મા વચ્ચે જ રહ્યા કરે છે, એની સ્થિતિ લાંબી છે. પરંતુ શ્રેણી માંડવાનો પુરુષાર્થ કરે તે 7માના અંતમાં સાતિશય અપ્રમત્ત એ 8મે ગુણસ્થાનકે આવ્યા, 9મે આવ્યા, 10મે આવ્યા. 11માના અંકવાળા પતિત થઈ જાય છે, પડી જાય છે, માટે અહીં તેનું આગમન નથી. 11મા વાળાને અહીંયા સ્કોપ નથી, રૂમ નથી, ચાન્સ નથી, એનું આગમન જ નથી. એ તો 11મેથી કરોડ ભૂસ નીચે જાય છે, એટલે એને અમે લેતા જ નથી, આપણે લેવાના જ નથી. પડવાની વસ્તુ જ્યાં પડી જવાય તેવું હોય ડેન્જર પોઈન્ટ, ત્યાં આપણે જતા જ નથી. અને 8મે 9મે 10મે સીધે 12મે જતા આવડે તો જતું જ રહેવાનું છે. એક સ્ટેપ ઊંચું 11માને ટચ કરે તે બીજા,
દર્શન થવા માટે 12મે જ હું હમણાં જ હું તે પદને સંપૂર્ણ જોવાનો છું. એટલે કે કેવલ જ્ઞાન પ્રગટું હોય, પ્રગટાવી શકે એવાની જ વાત કૃપાળુદેવે મૂકી છે. જો સિદ્ધ પરમાત્માની ઝાંખીની વાત આવી, બીજે બધે લઈ ગયા. હવે કેવો પુરુષ છે, વૃદ્ધ પુરુષ મુરબ્બી કેવો છે, તો કે તે પોતે જ પ્રયોગાત્મક હોય તેવી રીતે કે 12માનો અંત અને 13મે પગ મૂકે. એટલે હમણાં જ હું તે પદને સંપૂર્ણ જોવાનું છું, એટલે કેવલ જ્ઞાનની પ્રાપ્તિ કરવાનું છું. એટલે કે 12મામાંથી 13મામાં હું હમણાં જવાનો છું, પરિપૂર્ણતા પામવાનો છું, એટલે કે કેવલ જ્ઞાન થવાનું છે. આયુષ્ય સ્થિતિ પૂરી થઈ એટલે કે 14મું ગુણસ્થાનક આવી જાય, 13મેથી 14મે આવે ત્યારે તમે જોયેલું પદ તેમાં એક મને પણ જોશો. તમે જે સિદ્ધ પદની ઝાંખી કરો છો કે સિદ્ધ પદ જુઓ છો તેમાં એક હું પણ સિદ્ધ થઈને ત્યાં બેઠો હોઈશ, એમ કહેવાનું તાત્પર્ય છે. આ વૃદ્ધ પુરુષે કહી દીધું કે હું તો હમણાં પહોંચું છું, 11માનો તો સવાલ નથી. અને 4, 5થી માંડીને 8, 9, 10 આવી ગયા, પછી 10મેથી સીધા 12મે આવે. 12મેનો અંત એટલે ત્યાં ક્ષીણ મોહ ગુણસ્થાનક. મોહ ભાવ ક્ષય હોય જ્યાં અથવા હોય પ્રશાંત, તે કહીએ જ્ઞાની દશા, બાકી કહીએ ભ્રાંત. એટલે અહીંયા આપણને સિદ્ધ દશા સુધીની સફર કરાવી છે. પછી કૃપાળુદેવ લખે છે, પિતાજી તમે મહાભાગ્ય છો. અત્યાર સુધી વિનયપૂર્વક પિતાજી આવ્યું નહોતું, હવે ધર્મ પિતા કયા, કે હવે ભીષ્મ પિતામહ સાચા, એમ કે તમારી ભીષ્મ પ્રતિજ્ઞા ને તમારી અપ્રતિમ સિદ્ધિ, તમારી પ્રગતિ જોયું, હવે તમે પણ સિદ્ધ થવાના, તો તમે મહાભાગ્ય છો. મહાભાગ્યનો અર્થ આપણે તો સીધો સાદો કરીએ કે પરમ ભાગ્યશીલ કે ભાગ્યવંતા, અત્યંત નસીબદાર કે બહુ નસીબદાર, એમ નહીં. એ તો સાદો અર્થ છે. મહાભાગ્ય તીર્થંકર દેવને કહેવાય છે, અથવા તો જે મોક્ષના સુખમાં જઈ પહોંચે છે, મોક્ષે જઈ શકે છે, તે બધા મહાભાગ્યવાન છે. એનાથી બધાનું નસીબ તો ઓછું ને પાંગળું જ છે. આપણે બધાય કમ નસીબ જ કહેવાય એ અપેક્ષાએ કે ઓછા નસીબવાળા છીએ, હજુ ક્યાં સિદ્ધશિલા પર બેઠા છીએ. તો જે સિદ્ધશિલા પર જવું છે કે જાય છે, એટલે કે કેવલી અને પછી 13મા પછી 14મા ગુણસ્થાનક વર્તી જીવો, તે મહાભાગ્ય છે. કે ટૂંક સમયમાં એક સમય ઓછો થાય છે ને હમણાં સિદ્ધશિલાને ભેટી જશે, ત્યાં સ્થિતિ કરી જશે, તો તમે મહાભાગ્ય છો. આવા અંક કેટલા છે? વૃદ્ધ પુરુષ કહે છે કે 3 અંક પ્રથમના તમને અનુકૂળ આવે નહીં, એટલે કે તમે 3 મિથ્યાત્વમાં તો આવતા જ નથી. 11માનું પણ તેમજ, 11મે પણ તમારે જવાનું જ નથી. 13, 14 એટલે કે ગુણસ્થાનક તમારી પાસે આવે એવું તેમને નિમિત્ત રહ્યું નથી. જુઓ કૃપાળુદેવની શૈલી આપના ગ્રંથમાં, પુસ્તકમાં, વચનામૃતજીમાં તેમને છે કે તમને છે, તેમને જશે. એટલે કે તે પુરુષોને, તે લોકોને તમને નિમિત્ત રહ્યું નથી એમ નહીં, પણ તેમને નિમિત્ત રહ્યું નથી. એટલે કે 13મા 14મા વાળા કેવલી સહયોગી અયોગી જીન જે કોઈ હોય છે, તે તમારી પાસે આવે એવું પ્રયોજન નથી. એટલે કે તે ઉઠીને તમારી પાસે નહીં આવે. તમારે જવું હોય તો તમે કેવલ જ્ઞાન પાસે જાઓ કે કેવલી પાસે જાઓ, એ ત્યાંથી ઉઠીને તમારું કાંઈ કલ્યાણ કરવા આવે બાવે નહીં. એટલે સિદ્ધ પણ ન આવે, અને કેવલ જ્ઞાની પ્રભુની સન્મુખ તો આપણે પહોંચવું પડે. આપણે જ્યાં હોઈએ ત્યાં કેવલી પ્રભુ આવીને બોધ આપવા આવતા નથી. એમનો બોધ અત્યારે તો છે આપણી પાસે શાસ્ત્રો રૂપે, પરંતુ બાકી વ્યક્તિગત પ્રત્યક્ષ રીતે વાત કરો તો એ તમારી પાસે આવે એવું તેમને નિમિત્ત, એટલે તેમને એવું કોઈ પ્રયોજન રહ્યું નથી, હેતુ રહ્યું નથી, અને એમને તેવો કોઈ આધાર રહ્યો નથી. 13મું યત્કિંચિત આવે. 13મું કંઈક આવે, થોડું ઘણું આવે. તો કેવલ જ્ઞાન થોડું ઘણું છે. યત્કિંચિત એટલે પછી આવે તો પૂર્ણ જ આવે ને, જરાક આવે. કેવલ જ્ઞાનમાં કોઈ દિવસ જરાક પણ હોય, એ પરિપૂર્ણ જ છે. તો કે 13મું યત્કિંચિત આવે, એટલે કે જે કાંઈ છે તે આવે. યત્કિંચિત એટલે કદાચ આવે, અને યત્કિંચિત એટલે થોડુંક આવે. એટલે કે યત્કિંચિત શબ્દથી તો બેસતું નથી, પણ જે કંઈ છે તે આવશે. એટલે કે 13 આવે, પણ પૂ અને ક બાંધી દીધું છે કે હોય તો તેમનું આગમન થાય. એટલે પૂર્વ કર્મ એવા હશે તો તેઓનું આગમન થાય, નહીં તો નહીં. 14માનું આગમન કારણ માગશો નહીં, કારણ નથી. 14મું અયોગી જ છે, પોતાના મન વચન કાયાના યોગ પણ રૂંધી દેવાના છે. એટલો જ પુરુષાર્થ એને કરવાનો છે. એટલા લઘુ સમયમાં લઘુ રસ્વ સ્વર અ આ ઈ રૂ બોલે એટલી વારમાં એ મોક્ષે જવાના છે. તો એને તો કોઈ કારણ જ નથી, પ્રયોજન જ નથી. એ પોતાનું કરે કે બીજાનું કરે, એને તો કરવાનું હોય જ નહીં. જે કંઈ છે તે આ 13મા સુધીની વાત છે. એટલે એનું પૂછશો નહીં, કારણ માગશો નહીં, કારણ કે કારણ જ નથી. નો રીઝન ઇઝ સચ. એટલે પછી પૂછવાનો અર્થ જ નથી રહેતો.
નેપથ્યમાંથી, અંતરમાંથી, પડદામાંથી તમે એ સઘળાના અંતરમાં પ્રવેશ કરો. આ સઘળાના અંતરમાં એટલે કે 4, 5, 6, 7, 8, 9, 10 અને 12 તેના અંતરમાં પ્રવેશ કરો. તમે પહોંચી જાઓ, એન્ટર થઈ જાઓ. હું સહાયક થઉં છું, હું તમારી મદદે છું, આઈ એમ વિથ યુ. હું હંમેશા સાથે છું, હંમેશા સહાયક થઉં છું અને તમે આવી જાઓ, અંતરમાં પ્રવેશ કરો. ચાલો, કૃપાળુદેવ પણ હા પાડે છે. 4 થી 11 અને 12 સુધી, 11 + 12 સુધી ક્રમે ક્રમે સુખની ઉત્તરોત્તર ચડતી લહરીઓ છૂટતી હતી. છૂટશે એમ નહીં, કૃપાળુદેવ લખે છે લહરીઓ છૂટતી હતી એટલે કે અનુભવી આવી ગઈ એમ. 4 થી 11 + 12 સુધી ક્રમે ક્રમે, ક્રમમાં આવવું પડ્યું એમ, એટલે ક્રમે ક્રમે લખ્યું છે, ધીમે ધીમે, ઇવેન્ચ્યુઅલી. અને ઉત્તરોત્તર કેવું છે એટલે ક્રમ આવે જ કે એક પછી એક, 4થી 5મું, 5માંથી 6ઠું, 6ઠાથી 7મું, એનાથી 8મું, એનાથી 9મું, એનાથી 10મું, એનાથી 12મું. એટલે કે 12 સુધી ચોખ્ખું લખ્યું છે કે સુખની ઉત્તરોત્તર પાછી કેવી ચડતી લહરીઓ છૂટતી હતી. ધીમે ધીમે વધતું જાય છે, ઘટતું જતું નથી. અને આ સુખ છે, આત્માનું સુખ છે, મોક્ષનું સુખ છે. અને લહરીઓ એટલે તરંગ. આપણે લહરીનું લહેરખી કહી દઈએ છીએ. હવાની એક લહેરખી આવે ને કેવી શાતા છવાઈ જાય, તો આ તો લહેરી તરંગ મોજા સમુદ્ર, અનુભવ સમુદ્રમાં સ્થિત છે. 12મા ગુણસ્થાનકની વાત આવી ગઈ. અને તેમાં જે સ્થિતિ હોય તેમાં કેવા મોજા હોય, છલાંગ મારી મારીને આવતા હોય, ઘોડાપુર કેવા એવા આવતા હોય. એ જે તરંગ છે, મોજા છે, એ જ લહરી છે. લહરીનો અર્થ લહર, તરંગ, મોજું થાય અને છલાંગ થાય. એ કેવા આવતા હોય એ જેણે જોયું હોય તેને ખબર છે. હાફ મૂન બે, સન ફ્રાન્સિસ્કો, કેલિફોર્નિયા, નોર્ધન કેલિફોર્નિયા, USA. બીજા બધા દરિયાના પણ જોયા હશે. આનું તો નામ જ હાફ મૂન બે, એટલે એ અર્ધચંદ્રાકારે. અને અર્ધચંદ્રની જોઈ હોય તો એ તો અષ્ટમી આવી, અને પેલી તો પૂર્ણિમા હોય, કેવલજ્ઞાન છે, પૂર્ણચંદ્ર છે. એ જે જોઈ છે તે જોઈ છે, જે જાણે છે તે જાણે છે. તો એ છૂટતી હતી એટલે કે અમે એવી લહેરમાં જ હતા, અનંત અનંત આત્મિક સુખની લહેરમાં સિદ્ધ ભગવાન બિરાજી રહ્યા છે. અહીંયા કૃપાળુદેવ લખે છે કે 11 + 12ની અમને લહેરીઓ છૂટતી હતી. એટલે કે એ વાઇબ્રેશન્સ આવી ગયા, આંદોલન આવી ગયા, અનુભવ થઈ ગયું અને જાણે કે મોટી છલાંગ મારી દીધી. બધું શું કહીએ, આમાં શું કહેવા જેવું છે? જે પદ પ્રાપ્તિ થઈ જાય છે તે પરમ પદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન જો. અને સાથે સાથે જે પદ શ્રી સર્વજ્ઞ દીઠું જ્ઞાનમાં કહી શક્યા નહીં તે પણ શ્રી ભગવાન જો. તમે વધુ શું કહીએ? મને તે બહુ પ્રિય લાગ્યું. સર્ટિફિકેટ તો આપ્યું કે મને બહુ રૂચ્યું. પ્રી એના પરથી જ પ્રણયને, પરિચયને, પરિણયને, લગ્નને બધા શબ્દો આવ્યા. તે એટલી લગ્ની લાગી ગઈ, એટલી ખુશી થઈ ગઈ, એટલી પ્રસન્નતા વેદાઈ ગઈ, એટલું બધું ગમ્યું કે હું તો ત્યાં જ છું. એટલું પ્રિય લાગ્યું. પ્રાણ પ્રિય કહીએ છીએ તે પ્રાણથી પણ પ્રિય લાગ્યું. અને એ જ મારું પોતાનું લાગ્યું. આ એક જ વસ્તુ મારી પોતાની લાગી. હું આત્મા છું અને આ સુખ છે તે મારું છે. બીજું કાંઈ મારી પાસે નથી, બીજું કાંઈ મારું નથી. આમ પણ નહોતું, પણ માન્યું અને અનુભવ્યું અને પછી લખ્યું કે એ જ મારું પોતાનું લાગ્યું. બીજા બધાય પોતાના સિવાયના, એટલે પરાયા પારકા. વૃદ્ધે મારા મનોગત ભાવ જાણીને કહ્યું, એ જ તમારો કલ્યાણ માર્ગ. તમારું કલ્યાણ એ જ છે, એ જ કલ્યાણનો રસ્તો છે, એ જ મોક્ષનો રસ્તો છે, એ જ મોક્ષ માર્ગ છે. મારે તમારું કલ્યાણ જ કરવું હતું અને તમે તમારો કલ્યાણ માર્ગ તમને મળી ગયો, ખોડી દીધો, શોધી લીધો અને હવે ત્યાં જ સ્થિતિ કરવાની છે. કલ્યાણ શું? તો કે ઘણી રીતે કલવત્તાણના અર્થ થાય. અહીંયા કલ્યાણ શું? તો કે કશાય ઘટે તે કલ્યાણ. કશાય ઘટે, સંપૂર્ણ કશાય નામશેષ થઈ જાય ત્યારે શું થાય? 12મું ગુણસ્થાનક. 10માના અંતે લોભ કશાય જાય છે, પછી 12માના અંતે બિલકુલ નિષ્કશાય થઈ જવાય, તો ત્યાં કલ્યાણ. ત્યાં જ કલ્યાણ. માર્ગ બોલવાનું તો ગમતું પણ નથી. જાઓ તો ભલે અને આવો તો આ સમુદાય રહ્યો. તમારે જવું હોય તો જાઓ, એમ કૃપાળુદેવને વૃદ્ધ પિતાજી કહી દે છે. અને નહીં તો પછી આવો તો મોસ્ટ વેલકમ, આ સમુદાય રહ્યો. આ 4થાથી માંડીને 12માનો, અને હું હમણાં જ 13મે પહોંચું છું અને તમે આવવું હોય તો આવી જાઓ. આ ગ્રુપમાં કૃપાળુદેવ છેલ્લું વચન મૂકે છે, ઉઠીને ભળી ગયો. હું ઉઠી ગયો, સંસારથી, દેહથી, બધા ગ્રુપથી ઉઠી ગયો. આ એક જ મારું પોતાનું હતું, એ જ પ્રિય લાગ્યું, એ જ કલ્યાણ. અને હું ઉઠીને તેમાં ભળી ગયો, એટલે કે તે ગ્રુપમાં જતો રહ્યો. સંસારમાં કૃપાળુદેવ નથી, સંસારથી પર થઈ ગયા, દેહથી અતીત દશા પામી ગયા. તેમને સમયના નમસ્કાર. સ્વવિચાર ભુવન દ્વાર પ્રથમ અહીંયા પૂરું થઈ ગયું. આ વિચાર ભુવન, આ 14 ગુણસ્થાનકની યાત્રા કરાવી માટે ભુવન લખ્યું. અંતમાં
અનંત સુખશય્યા વિશે સ્થિર થયા ગુરુરાચક પદ ઉર ધરી સુખશય્યા કૌવાચ. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.